બનાસકાંઠાના ધાનેરામાં કુકર બન્યું બોમ્બ. મહિલાઓ રસોઈ બનાવતી હતી ત્યારે જ ફાટ્યું. બનાસકાંઠાના ધાનેરામાં આવેલા ખીચડી ઘરમાં પ્રેશર કુકર બોમ્બ બની ગયું. કુકર ફાટતા દોડધામ મચી ગઈ. વૃદ્ધો અને નિરાધારો માટે ભોજન પૂરું પાડતા ખીચડી ઘરના રસોડામાં અચાનક પ્રચંડ કુકર બ્લાસ્ટ થયો. આ દુર્ઘટના ત્યારે ઘટી જ્યારે રસોડામાં કઠોળ બાફવા માટે મૂકવામાં આવ્યા હતા. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે રસોડાના ઉપરના પતરા ઉડી ગયા અને રાંધણ સાધનોને વ્યાપક નુકસાન પહોંચ્યું. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં ધડાકાની તીવ્રતા જોઈ શકાય છે. દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસોઈ ઘરમાં બે મહિલાઓ રસોઈ બનાવી રહી હતી. એક ગેસ પર કુકરમાં કઠોળ બાફવા મૂક્યા છે ત્યારે જ પ્રેશર વધતા કુકર ફાટ્યું, જેથી ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. મહિલાઓ ડરી ગઈ. બ્લાસ્ટનો ભયાનક અવાજ સાંભળતા જ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા. જોકે પ્રભુની કૃપાથી કોઈ જાનહાની થઈ નથી અને તમામ લોકોનો આબાદ બચાવ થયો છે. વડોદરામાં ઇસ્ત્રી ટાઈટ કપડામાં ચોરોએ ઉદ્યોગપતિના ઘરમાં કર્યો હાથ સાફ. સામાન્ય રીતે ચોર ચડ્ડી બનિયાન પહેરી કે પછી લગર વગર કપડામાં ચોરી કરવા નીકળે, પરંતુ વડોદરામાં ચોર ઇસ્ત્રી ટાઈટ ફોર્મલ કપડામાં જાણે કોઈ કંપનીમાં કામ કરતો હોય તે રીતે ત્રાટક્યા. વડોદરા શહેરના ન્યૂ સમા રોડની નંદનવન સોસાયટીમાં ઉત્તરાયણના દિવસે 18 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા. ઉદ્યોગપતિના ઘરમાં ચોરી કરવા આવેલા તસ્કરો પર કોઈને શંકા ન જાય એટલે ઇન્શર્ટ કરી એક્ઝિક્યુટિવ ડ્રેસમાં ચોરી કરવા આવ્યા. ઉદ્યોગપતિ નરેશ પટેલ પરિવાર સાથે ઉદયપુર ફરવા ગયા ત્યારે પાછળથી ચોરો ઘરમાં ઘૂસી 18 લાખની ચોરી કરી. વહેલી સવારી તસ્કરીની સમગ્ર હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ 2:11 ઘરની બહાર આવે છે અને કમ્પાઉન્ડમાં વોલ કૂદીને ઘરની બહાર લાઇટ બંધ કરીને નીકળી જાય છે અને પછી થોડી વારમાં ફરી તસ્કરો ઘરમાં ઘૂસે છે. એક તસ્કર ઘરની બહાર લાગેલી લાઇટ બંધ કરતો પણ દેખાય. એક વ્યક્તિ ઘરની બહાર ઊભી રહીને વોચ રાખતો પણ દેખાયો. બહાર અવાજ થતા કમ્પાઉન્ડમાં બેસી ગયા હતા. બાદમાં દિવાલ કૂદી ભાગી ગયા હતા. આસપાસના લોકોએ પણ આ તસ્કરોને જોયા હતા. જોકે લોકોને કહેવા પ્રમાણે 3 તસ્કર હતા, જેમાંથી 2 તસ્કર ઘરમાં ઘૂસ્યા અને 1 તસ્કર ઘરની બહાર વોચમાં હતો. આ અંગેની ઉદ્યોગપતિને તેના મિત્રએ જાણ કરતા તુરંત પોલીસ ફરિયાદ કરી હતી. ચોરોએ ઘરમાંથી 4 લાખ રોકડા, 4 કાંડા ઘડિયાળ અને 14 લાખના દાગીના ચોર્યા હતા. અરવલ્લીમાં ટ્રકમાં ગુપ્તખાનું બનાવી દારૂની હેરાફેરી કરતો ચાલક ઝડપાયો. અરવલ્લીમાં ફરી એકવાર દારૂની હેરાફેરી કરતો ટ્રક ચાલક પકડાયો છે. આ વખતે ટ્રક ચાલકે એવી જગ્યાએ દારૂ છુપાવ્યો હતો કે પોલીસને શોધતા શોધતા પરસેવો છૂટી ગયો. શામળાજી પોલીસે અલસોલ ચેકપોસ્ટ પાસેથી શંકાસ્પદ ટ્રકને પકડી પાડ્યો. પહેલા તો તપાસતા દારૂનો જથ્થો મળ્યો ન હતો. બાદમાં આખરી પૂછપરછ બાદ ટ્રકમાં ગુપ્તખાનામાં દારૂ છુપાવ્યો હોવાની જાણકારી મળી, જેથી પોલીસે કટરથી ટ્રકમાં બનાવેલું ગુપ્તખાનું કાપ્યું. ગુપ્તખાનામાંથી વિદેશી દારૂની 93 પેટીઓ, 4176 નંગ બોટલ જપ્ત કરી. દારૂ, ટ્રક અને મોબાઈલ સહિત 22.67 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે ટ્રક ચાલકની ધરપકડ કરી છે. દાહોદમાં જમનાદાસ કંપનીના કર્મચારીઓનો વિરોધ. દાહોદના જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન પહોંચ્યા. કર્મચારીઓએ નારેબાજી કરી રજૂઆત કરી. થોડા સમય પહેલા દાહોદના ખરોડ ખાતે જમનાદાસ કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકીઓ આપતા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે કામદારનું કહેવું છે કે સમાધાન થયા પછી કંપનીના સંચાલક દ્વારા 3 કામદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાવાઈ હતી. આમ છતાં કાર્યવાહી ન થતાં રોષ ફાટી નીકળ્યો. દાહોદમાં મજૂરોના શોષણ અને પોલીસની કથિત કાર્યવાહી સામે ભારે વિરોધ કર્યો. મોટી સંખ્યામાં જમનાદાસ કંપનીના કર્મચારીઓ નારેબાજી સાથે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનને ગજવ્યું. કર્મચારીઓ હમ હમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે નારા લગાવતા જોવા મળ્યા. પોલીસને રજૂઆત કરી હતી. ગેરકાયદે મકાનો પર હથોડો ચાલ્યો. અમદાવાદમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રનો હથોડો ચાલ્યો. પાલડી વિસ્તારમાં કોચરાબા આશ્રમ પાછળ આવેલા નૂતન સર્વોદય સોસાયટીમાં નામાંકિત વ્યક્તિ મુસ્તફા માણેકચંદના બંગલાનું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું. નવો બંગલો બનાવવા માટે બાંધકામ કર્યા હોવા અંગેની એસ્ટેટ વિભાગમાં કોઈ મંજૂરી લેવામાં આવી નહોતી, જેના પગલે એસ્ટેટની ટીમ દ્વારા નોટિસો આપવામાં આવી હતી. જે બાદ સવારે પોલીસ બંદોબસ્ત સાથે બંગલો તોડવા માટેની કાર્યવાહી કરવામાં આવી. સોસાયટીમાં બંગલાઓ લઘુમતી સમાજને વેચીને અશાંતધારાનો ભંગ કર્યો હોવાની ફરિયાદ સ્થાનિક એલિસબ્રિજના ભાજપના ધારાસભ્ય અમિત શાહ દ્વારા પણ કરવામાં આવી હતી, જેને લઈને સવારથી જ બંગલા પર બુલડોઝર ફરી વળ્યું હતું. આ બાજુ કચ્છમાં ગેરકાયદેસર દબાણ પર ફરી વળ્યું બુલડોઝર. લાકડિયા પોલીસે ગંભીર ગુનાના આરોપીના ગેરકાયદેસર બાંધકામ તોડી પાડ્યું. જૂના કટારિયા સીમમાં સરકારી જમીન ઉપર બુલડોઝર ફેરવાયું. આરોપી સામે એનડીપીએસ, ખૂન કોશિશ, મિલકત અને પ્રોહિબિશન ગુનો દાખલ છે, જ્યારે 600 ચોરસ મીટર વિસ્તારમાં કરાયેલું મકાન સંપૂર્ણ તોડી પાડ્યું. સુરતમાં પતંગ ખરીદવા આવેલા ગ્રાહકને અલ્પેશ કથિરિયાએ માર્યો માર. સુરતમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમ વચ્ચે સરથાણા વિસ્તારમાં પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા અને તેમના ભાઈ વિવાદમાં સપડાયા.
અલ્પેશ કથિરિયા સહિત 3 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ વરાછાના ભરતનગર વિસ્તારમાં રહેતો 27 વર્ષીય યુવક ચંદ્રીશ ભાલિયા રાત્રે તેના 2 મિત્રો સાથે પતંગની ખરીદી કરવા નીકળ્યો. ખરીદી દરમિયાન પતંગના ભાવતાલ બાબતે ગ્રાહક ચંદ્રેશ અને સ્ટોલ સંચાલક અલ્પેશ કથિરિયાના ભાઈ વચ્ચે રકઝક થઈ. આ સામાન્ય બોલાચાલી જોતજોતામાં ઝઘડામાં ફેરવાઈ ગઈ. પરિસ્થિતિ વણસતા સ્ટોલ સંચાલકે તેના ભાઈ અને પાટીદાર નેતા અલ્પેશ કથિરિયાને સ્થળ પર બોલાવ્યા. આક્ષેપ મુજબ અલ્પેશ કથિરિયા ત્યાં પહોંચતા જ મામલો વધુ ગંભીર બન્યો. અલ્પેશ, તેના ભાઈ અને અન્ય એક શખ્સે મળીને ગ્રાહક ચંદ્રેશ અને તેના મિત્રો સાથે ગાળાગાળી કરી હતી. વાત ત્યાંથી ન અટકતા ત્રણેય શખ્સોએ ચંદ્રેશ અને તેના મિત્રોને ધોલ ધપાટ પણ મારી, ઢીકા મુક્કાનો માર માર્યો અને ઘટના બાદ ઇજાગ્રસ્ત ચંદ્રેશ અને તેના મિત્રો તાત્કાલિક સરથાણા પોલીસ મથકે પહોંચ્યા અને હુમલાખોરો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી હતી. ગીર પંથકમાં સિંચાઈ માટે ભાદર ડેમ 2 માંથી છોડાશે પાણી. ગીર પંથકના ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે. આ વિસ્તારના ખેડૂતોએ હવે શિયાળુ પાક માટે પાણીની ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે આવતીકાલે એટલે કે 17 જાન્યુઆરીના રોજ આ પંથકમાં સિંચાઈ માટે ભાદર 2 ડેમમાંથી પાણી છોડવામાં આવશે. ગીર વિસ્તારના ખેડૂતો માટે રવિ સિંચાઈ અર્થે ડેમમાંથી કુલ 300 MCFT પાણી છોડવાની મંજૂરી અપાઈ છે. નદીમાં 16,620 ક્યુસેક પાણી છોડાશે. સવારે 9 કલાકે ભાદર 2 ડેમના 3 દરવાજા 4 ફૂટ ખોલીને નદીમાં પાણી છોડાશે, જેને લઈને નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં ન જવા સૂચના આપી છે. ધોરાજી, ઉપલેટા અને કુતિયાણા તાલુકાના નીચાણવાસવાળા વિસ્તારમાં ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપી છે. કુતિયાણા રાણાવાવના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાની રજૂઆત બાદ સરકાર દ્વારા પાણી છોડવાની મંજૂરી અપાઈ. કેરી રસિકો માટે માઠા સમાચાર. ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ બની શકે છે કડવો. કેરી રસિકો માટે ચિંતા જગાવતા સમાચાર સામે આવ્યા છે. ગીર વિસ્તારમાં પાકતી વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરી આ વર્ષે સ્વાદ અને ગુણવત્તાના મામલે ખોટી પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કમોસમી વરસાદ, વધતું તાપમાન અને ગ્લોબલ વોર્મિંગની સીધી અસર આંબાના પાક પર જોવા મળી રહી છે, જેના કારણે ખેડૂતો સાથે બાગાયત નિષ્ણાંતો પણ ચિંતિત બન્યા છે. બાગાયત ક્ષેત્રના જાણકારોના જણાવ્યા મુજબ ગીર વિસ્તારમાં આવેલા આંબાના અંદાજે 80% ઝાડોમાં હજી સુધી ફ્લાવરિંગ આવ્યું નથી. સામાન્ય રીતે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં આંબાના ઝાડ પર ફૂલ આવે છે, જે કેસર કેરીના પાક માટે મહત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે વાતાવરણમાં અચાનક થયેલા ફેરફારો, કમોસમી વરસાદ અને તાપમાનમાં વધારાના કારણે ફ્લાવરિંગ પ્રક્રિયા બગડી હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. બીજી તરફ કેસર કેરી પકાવતા ખેડૂતોનું કહેવું છે કે પાછલા કેટલાક વર્ષોથી હવામાનની અનિશ્ચિતતા વધતી ગઈ છે, જેનાથી આવનાર સમયમાં ઉત્પાદન ઘટવાની ભીતિ સતાવી રહી છે. આવી પરિસ્થિતિમાં કેરીમાં ખાંડનું પ્રમાણ ઘટી શકે છે, જેના કારણે કેસર કેરીનો સ્વાદ કડવો કે ફિક્કો બની શકે છે. આ સાથે જ કેરીની બજાર કિંમત અને માંગ પર પણ અસર પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. અમરેલીના ચલાલા પાલિકાના પ્રમુખ પદે ભૂમિબેન વાળાની સર્વાનુમતે વરણી. અમરેલીની ચલાલા પાલિકાના પ્રમુખ પદે ભૂમિબેન જયરાજભાઈ વાળાની સર્વાનુમતે વરણી કરાઈ. નગરપાલિકાના 24 સભ્યોમાંથી 18 સભ્યો હાજર રહ્યા તો 6 ગેરહાજર રહ્યા. પ્રમુખ તરીકે ભૂમિબેન જયરાજભાઈ વાળાએ ફોર્મ ભરતા સર્વાનુમતે વરણી કરાઈ. અગાઉ નયનાબેન વનરાજભાઈ વાળાએ રાજીનામું ધરી દીધા બાદ આજે પ્રમુખ તરીકે ચૂંટણી હતી. નગરપાલિકા સદસ્યોની અંદરની ખેંચતાણ વચ્ચે ફરી પ્રમુખ તરીકે વરણી કરાઈ. 24 સદસ્યોમાંથી ભાજપના 18 સદસ્યો હાજર, 6 ગેરહાજર રહેતા સૂચક ગેરહાજરીને લઈને ચકચાર મચી છે. ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ દક્ષિણ ગુજરાતના પ્રવાસે સ્થાનિક ચૂંટણીને લઈને કરી ચર્ચા. ભાજપ યુવા મોરચાના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશી અને પ્રદેશ યુવા મહામંત્રી ઈશાંત સોની હાલ દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે, જેને લઈને સુરત જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ અભિવાદન સમારોહમાં સુરત જિલ્લા ભાજપ પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા મહામંત્રીઓ અને જિલ્લા યુવા પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે પ્રદેશ પ્રમુખે ઉપસ્થિત યુવા કાર્યકર્તાઓને આગામી ચૂંટણીમાં પૂરી નિષ્ઠા અને જોશ સાથે પક્ષના પ્રચાર પ્રસારમાં લાગી જવા માટે પ્રેરિત કર્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રણનીતિ ઘડાઈ, કાર્યકર્તાઓને સક્રિય થવા હાંકલ કરી હતી. નાઈ સમાજે કુરિવાજોને દૂર કરવા અને વ્યસન મુક્ત બનવા નિર્ધાર કર્યો. ઠાકોર સમાજની માફક નાઈ સમાજે પણ કુરિવાજોને દૂર કરવા અને વ્યસન મુક્ત બનવા નિર્ધાર કર્યો છે. વાવથરા જિલ્લામાં નાઈ સમાજના શૈક્ષણિક સંકુલના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો. સ્વામી અચલાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં 240 ગામના લોકો ભેગા થયા. કાર્યક્રમમાં સમાજના ધર્મગુરુઓએ વ્યસન મુક્ત બનવા યુવાનોને અપીલ કરી. તો સાથે સાથે આગામી સમયમાં નાઈ સમાજનું સામાજિક બંધારણ રચાશે. કુરિવાજો દૂર કરવા મુદ્દે ચર્ચાઓ થઈ. બંધારણ બનાવવા માટે અલગ અલગ કમિટીઓની પણ રચના કરવામાં આવી અને ટૂંક જ સમયમાં નાઈ સમાજનું પણ નવું બંધારણ બનાવવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિતના ભાજપ કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા. પોરબંદરની સ્વામિનારાયણ કોલેજની ઘોર બેદરકારીથી MBAના 42 વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા.
પોરબંદર શહેરની પ્રતિષ્ઠિત ગણાતી શૈક્ષણિક સંસ્થા JN રૂપારેલ સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટના વહીવટી તંત્રની એક મોટી ભૂલે 42 વિદ્યાર્થીના કરિયર પર સવાલો ઊભા કરી દીધા છે. કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપલની વ્યક્તિગત ક્ષતિને કારણે MBA સેમેસ્ટર 1ના 42 વિદ્યાર્થીને GTUની પરીક્ષાની હોલ ટિકિટ ન મળતા વિદ્યાર્થીઓને પરીક્ષા આપ્યા વગર રડતા મોઢે ઘરે પરત ફરવાનો વારો આવ્યો. નિયમ મુજબ પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળી જવી જોઈએ, પરંતુ સ્વામિનારાયણ કોલેજના 42 વિદ્યાર્થીની હોલ ટિકિટ જનરેટ જ ન થઈ. જ્યારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ઉત્સાહિત હતા ત્યારે હોલ ટિકિટના અભાવે તેમને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ મળ્યો ન હતો. આ મામલે જ્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજ કેમ્પસમાં હોબાળો કર્યો ત્યારે ઇન્ચાર્જ પ્રિન્સિપલ સુમિત આચાર્ય પોતાની ભૂલ જાહેરમાં સ્વીકારી હતી. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે છેલ્લા 1 મહિનાથી હોલ ટિકિટ માટે કોલેજમાં ધક્કા ખાઈ રહ્યા હતા. દર વખતે કોલેજ તંત્ર દ્વારા થઈ જશે તેવા ખોટા આશ્વાસનો આપવામાં આવતા હતા. હાલ તો પ્રિન્સિપલની માફી છતાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય